નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજે તારીખ 8 જૂન 2026। આજની વિડીયોમાં વાત થશે તારીખ 8 જૂનથી લઈને 15 જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં પવન, વાવાઝોડું, વરસાદ, ભેજનું પ્રમાણ, તાપમાન કેટલું રહેશે અને ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ગુજરાત સુધી ક્યારે પહોંચશે, તમામ પ્રકારની માહિતી અને પરિબળો આ વિડીયોમાં તમને મળી જવાના છે। સૌપ્રથમ મિત્રો આગામી સપ્તાહની વાત કરીએ તો આગામી સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા, જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। બાકી ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ આપણને પડવાના છે। મહત્વનું છે કે ચોમાસું અત્યારે મિત્રો દક્ષિણ ભારતના અનેક વિસ્તારો, જેમાં કેરળ સહિત અનેક વિસ્તારોને આવરી લીધું છે, પૂર્વ ભારતના પણ અનેક વિસ્તારોને આવરી લીધું છે અને આ ચોમાસું ઝડપથી આગળ વધતા મહારાષ્ટ્રના પણ અમુક વિસ્તારોને આવરી લીધું છે। જો આ જ ઝડપે ચોમાસું આગળ વધે તો 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી શકે તેવી શક્યતા છે, પરંતુ કોઈ જ એક કહી શકાય કે હવામાનના પરિબળો તેને અનુરૂપ ન હોય અને વચ્ચે વિક્ષેપ ઊભો થાય તો ગુજરાતમાં ચોમાસું 22 જૂન બાદ દસ્તક આપી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે। મહત્વનું છે કે મિત્રો આપણે ગત 2 વર્ષથી જણાવીએ છીએ કે અરબી સમુદ્ર એક્ટિવ થઈ રહ્યો છે અને અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમો એ વધુને વધુ મજબૂત થતી જણાય છે અને આવનારી તારીખ 15 જૂન સુધીમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે। એ સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશરમાં તબદીલ થાય અને એક વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી લે, એટલે કે વાવાઝોડા સાથે વરસાદ ગુજરાતમાં મળે તો નવાઈની વાત નહીં, કારણ કે અત્યારે જે અરબી સમુદ્રની હિલચાલ જોવા મળી રહી છે તેના અનુસંધાને લાગી રહ્યું છે કે અત્યારે જે સાયક્લોનિક સિસ્ટમ બની રહ્યું છે તે આવનારા દિવસોમાં લો પ્રેશરમાં તબદીલ થાય અને ગુજરાતમાં તેની માઠી અસર જોવા મળી શકે છે। વરસાદની સાથે સાથે મિત્રો એક વાવાઝોડાનો ખતરો છે, એટલે મિત્રો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ હોય અથવા તો તમારા પતરાના શેડ પ્રોપર ફિટિંગ કરેલા ન હોય તો તેને અત્યારથી જ સાવચેત રાખજો અને તેનું પ્રોપર ફિટિંગ કરાવી લેજો। સુરક્ષિત જગ્યાએ અમુક વસ્તુઓ લઈ લેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય। બાકી મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થવાની છે। 15 જૂન સુધીમાં ગુજરાતના 2 થી 3% વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે। મહત્વનું છે કે અત્યારે જ્યારે અરબી સમુદ્ર એક્ટિવ થઈ રહ્યો છે ત્યારે 15 જૂન સુધીમાં અરબી સમુદ્ર વધુને વધુ એક્ટિવ થશે અને ભારે અને તોફાની પવનો સાથે એક વરસાદી માહોલ પણ જામશે। મિત્રો મહત્વનું છે કે અત્યારે વરસાદી માહોલની સાથે સાથે ખતરો એ વાતનો છે કે એક વાવાઝોડા અને ભારે પવન સાથે એક વરસાદ થઈ શકે છે, જેમાં 15 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય, એટલે પવનને કારણે ભારે નુકસાની થાય તેવી શક્યતા છે। તાપમાનની વાત કરીએ તો આગામી 2 થી 3 દિવસો 29 થી લઈને 40 ડિગ્રીની વચ્ચે મહત્તમ તાપમાન પણ રહી શકે છે। ભેજના પ્રમાણની વાત કરીએ તો 20 થી લઈને 50% અંદર ભેજનું પ્રમાણ જોવા મળશે। એવરેજ પવનની વાત કરીએ તો 20 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। બાકી મિત્રો આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ વધારે મજબૂત થશે, ગુજરાતને કેટલી અસર કરશે, ગુજરાતમાં આવનારા દિવસોમાં કેવો વરસાદ થશે, તમામ પ્રકારની માહિતી અવારનવાર આપણા વિડીયોના માધ્યમથી તમને આપતા રહીશું। બાકી મિત્રો તમારા વિસ્તારમાં પવનનું પ્રમાણ કેવું છે, તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।